નાકની આસપાસ હઠેલા બ્લેકહેડ્સ ચહેરાની ચમક ઘટાડે છે. આ ઉપરાંત જો તેને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પિમ્પલ પણ થઈ શકે છે. ચહેરા પર નાકની આસપાસ બ્લેકહેડ્સ દેખાય છે, જેને કિલપડ કહેવામાં આવે છે. આને કારણે ત્વચા ખરબચડી અને દાણાદાર દેખાવા લાગે છે. લોકો તેને દૂર કરવા માટે સ્ક્રબ અને ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ આ પછી પણ આ હઠેલા બ્લેકહેડ્સ સરળતાથી ઓછા થતા નથી. આના કારણે ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. તેથી તેને ઘટાડવા માટે ઘણી વસ્તુઓ મદદરૂપ થઈ શકે છે. સૌપ્રથમ આપણા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે બ્લેકહેડ્સ શું હોય છે. જ્યારે તમારી ત્વચામાં વાળના ફોલિક્સ ઓપન થવા પણ કોલ્સ અને પ્લગ વિકસે છે, ત્યારે બ્લેકહેડ્સ બને છે. દરેક ફોલિકમાં વાળ અને સેલેબિસિસ ગ્રંથિઓ હોય છે. તે તેલ ઉત્પન્ન કરે છે. સિબમ નામનું આ તેલ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે. મૃત ત્વચા કોષો અને આ તેલ ફોલીમાંથી ફોલિક ખુલે છે ત્યારે કોમેડો નામનો ગઠ્ઠો બનાવે છે. જો બમ્પ ઉપરની ત્વચા બંધ રહે છે તો તેને બ્લેકહેડ્સ કહેવામાં આવે છે. દિવસમાં 2 વાર ચહેરા ધોવો. ચહેરા પર જમા થયેલા તેલ અને ગંદકીને કારણે બ્લેકહેડ્સ થઈ શકે છે. તેથી તમારા ચહેરાને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી દિવસમાં 2 વાર તમારો ચહેરા ધોઈ લો. રાત્રે તમારા ચહેરા પરની કોઈ પણ ગંદકી અથવા બેક્ટેરિયા દૂર કરવા માટે સવારે ચહેરા ધોવો જોઈએ. આ સાથે બ્લેકહેડ્સ ઘટાડવા માટે આજકાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ હોય છે. આવી સ્થિતિમાં તમે પોર સ્ટ્રીપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તે એક પ્રકારની સ્ટ્રીપ છે જેનો ઉપયોગ બ્લેકહેડ્સ અને ત્વચામાંથી ગંદકી દૂર કરવા માટે થાય છે. નાક પરના બ્લેકહેડ્સ દૂર કરવા માટે અઠવાડિયામાં 1 કે 2 વાર સ્ક્રબ પણ ઉપયોગ કરી શકો છો. તે ત્વચા પર જમા થયેલી ગંદકી અને મૃત ત્વચા કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ આ હઠેલા બ્લેકહેડ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમે ચોખાનો લોટ, બેકિંગ સોડા, દહીં અને ઓટમીલ, ફેસ પેક અને બીજું ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ તમારી ત્વચાની જરૂરિયાત મુજબ કરવો જોઈએ, કારણ કે ઘણા લોકોને કેટલીક કુદરતી વસ્તુઓથી એલર્જી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.